ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીવાય બીકોમ. હવે ટીવાય બીકોમમાં ટોટલ 7 સબ્જેક્ટ્સ આવશે. જેમ એસવાય બીકોમમાં તો એમ જ સેમિસ્ટર વાઇઝ. તો સેમિસ્ટર 5 અને સેમિસ્ટર 6 બંનેમાં 7 સબ્જેક્ટ આવશે. ટોટલ 14 સબ્જેક્ટ્સ છે. એમાં 4 અકાઉન્ટ સેમિસ્ટર 5 અને 4 અકાઉન્ટ તમારે સેમિસ્ટર 6માં આવશે. સેમિસ્ટર 5માં જે કમ્પલસરીમાં સબ્જેક્ટ છે એ તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, અને એના રિપ્લેસ થઈને સેમિસ્ટર 6માં આવે છે પર્સનલ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ. બીજો સબ્જેક્ટ આવશે તમારે એડવાન્સ અકાઉન્ટિંગ, જે સેમિસ્ટર 6માં બી એની સામે રિપ્લેસ થઈને આવશે ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, જે સીએ ફાઇનલમાં આવે છે ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. થર્ડ સબ્જેક્ટ આવશે ઓડિટ એન્ડ ઓડિટ એસ્યોરન્સ. પહેલામાં આવશે 6 સેમિસ્ટરમાં કંપની ઓડિટ. એન્ડ ફોર્થ સબ્જેક્ટ તમારે આવશે એ રિટેલ બેન્કિંગ, જેમાં તમારે બેન્કિંગનું આવશે એટીએમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ. એટલે બહુ જ સિમ્પલ છે, અને જે તમારે બેન્કિંગમાં ફ્યુચરમાં તમે જોબ માટે જવું હોય તે તમને એના માટે કામ લાગશે. અને એને રિપ્લેસ થઈને 6 સેમમાં આવશે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ. એમાં શું આવશે? બધી ઇન્સ્યોરન્સ કંપની કઈ ટાઈપની સ્કીમ લાવે છે, એટલે એને ઇન્સ્યોરન્સ કંપનીની પ્રોડક્ટ કહેવાય છે. એવા 4 સબ્જેક્ટ ટોટલ છે. આ પહેલું આપણે સ્ટાર્ટ કરીએ છીએ એડવાન્સ અકાઉન્ટિંગ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એમાં અમાલગમેશન, એબ્સોર્પ્શન એન્ડ એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન, પહેલું ચેપ્ટર આપણે આ સ્ટાર્ટ કરીએ છીએ. એડવાન્સ અકાઉન્ટિંગ ચેપ્ટર 1. Amalgamation, absorption and external reconstruction. Amalgamation, absorption and external reconstruction આ એક ચેપ્ટરનું નામ છે. એમાં 3 અલગ અલગ પાર્ટ આવશે. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ અમાલ્ગમેશન. અમાલ્ગમેશન એટલે એક જાતનું મર્જર, ભેગું થવું. હવે શાના માટે બે કંપની ભેગી થાય? નોર્મલી બે બિઝનેસમેન ભેગા કેમ થાય? કમ્બાઇન્ડ બિઝનેસ કેમ કરવા તૈયાર થાય? તો એક પ્રેક્ટિકલી બધાને જ આવું ખબર છે કે બે અલગ અલગ ફર્મ હોય, એકબીજાના કોમ્પિટિટર હોય, તેનાથી શું ફરક પડે? તો એક પોઈન્ટ એવો આવે કે આપણે એના કસ્ટમરને ખેંચવા માટે આપણે એડવર્ટાઇઝમેન્ટ બહુ એગ્રેસિવલી કરવી પડે, કે જેનાથી આપણો ખર્ચો વધતો જાય. સિમિલરલી એને બી એ જ રીતે ખર્ચો થતો હોય છે. પણ હવે બંને ભેગા થઈ ગયા તો ખર્ચો, એડવર્ટાઇઝમેન્ટની જરૂર જ નથી. મોનોપોલી જેવું થઈ ગયું. કસ્ટમર ના છૂટકે એ લોકો પાસે જ આવવાના છે, એટલે એક્સપેન્સ રિડ્યુસ થઈ જશે. બીજું, કસ્ટમર શું કરે છે આ કોમ્પિટિશનનો બેનિફિટ લેવા, કે ભાઈ પેલી દુકાનમાં અમને આ ભાવે વસ્તુ મળે છે, બોલો તમે કેટલા ભાવે આપો છો? એટલે આપણે ના છૂટકે પ્રાઇસ રિડ્યુસ કરવી પડે છે. પણ હવે બંને બિઝનેસ ભેગા થઈ ગયા તો કસ્ટમર આપણી જોડે બાર્ગેનિંગ બી નહીં કરી શકે, અને આપણે હાયર પ્રાઇસ ચાર્જ કરીને પ્રોફિટ મેક્સિમાઇઝ કરી શકીશું. ત્રીજું, કે આપણે એકલા હોઈએ તો આપણે બિઝનેસ એક્સપાન્ડ કરવું હોય, અલગ અલગ બ્રાન્ચીસ ઓપન કરવી હોય તો આપણાથી મેનેજેબલ નથી હોતું. પણ હવે 2 જણ ભેગા થયા તો એ લોકો બ્રાન્ચીસ પણ ઓપન કરી શકે છે, મેનેજેબલ થાય છે. એટલે આ બધા પર્પઝના લીધે એ લોકો 2 કંપનીઓ, 2 ફર્મ ભેગી થાય છે. અને અત્યારે બિઝનેસ એક્સપાન્શન કરવા માટે આ જ એક મેઇન જરિયો છે, આ જ એક રસ્તો છે કે તમે જોઈન્ટ વેન્ચર કરો, ભેગા થાઓ, કે જેનાથી તમે બિઝનેસ એક્સપાન્ડ કરી શકશો. કારણ કે એકલા હાથે બિઝનેસ એક્સપાન્ડ કરવું હોય તો એક તો કેપિટલ ફંડ બહુ જ જોઈએ, જે એકલાથી પોસિબલ નથી. એટલું ફંડ ક્રિએટ કરવાનું, ફંડ મેનેજ કરવાનું. પણ મલ્ટિપલ પર્સન્સ અંદર જો જોઈન્ટ થયા હોય તો એ પોસિબલ થાય છે. એના લીધે એ લોકો આ ટેક ઓવર કરવું, મર્જર કરવું, એ અત્યારે વધારે પડતું એ વેલ નોન થઈ ગયું છે. ચલો, ફર્સ્ટ પોઈન્ટ અમાલ્ગમેશન. અમાલ્ગમેશનનો મીનિંગ, when 2 or more companies went into
લિક્વિડેશન, બે કે તેનાથી વધારે કંપનીઓ લિક્વિડેટ થાય છે એટલે એક જાતનું બંધ કરી દે છે. when two or more companies went into liquidation and a new company comes into existence, અને એક નવી કંપની અસ્તિત્વમાં આવે છે. to take over their business. આ બે કંપનીનો બિઝનેસને ટેક ઓવર કરવા માટે એક નવી કંપની અસ્તિત્વમાં આવે છે તો એને કહેવાય અમાલ્ગમેશન. ચલો, અમાલ્ગમેશનનો મીનિંગ: when two or more companies went into liquidation and a new company comes into existence to take over their business. આ એક નવી કંપની અસ્તિત્વમાં આવે છે જે પેલા લોકોનો બિઝનેસને ટેક ઓવર કરે છે. એક્ઝામ્પલ: A Limited plus B Limited A Limited existing company, B Limited existing company. A Limited plus B Limited આ બે કંપની ભેગી થાય છે અને બને છે C Limited, a new company. અને એનાથી ત્રીજી કંપની બને છે C Limited જે ન્યૂ કંપની છે. એટલે આ બંને ટ્રાન્સફરર કંપની છે, આ બંને પોતાનો બિઝનેસ ટ્રાન્સફર કરે છે C ને, એટલે આ લોકોને કહેવાય ટ્રાન્સફરર કંપની. ટ્રાન્સફરર કંપની. જ્યારે આ છે ટ્રાન્સફરી કંપની. C Limited ને કહેવાય ટ્રાન્સફરી કંપની. ચલો, અમાલ્ગમેશન તમને ડેફિનેશન જો પૂછાતી હોય તો આ રીતે તમારે કમ્પલસરી એક્ઝામ્પલ બી આપવો પડશે. આ રીતે ના લખો તો પેરેગ્રાફ વાઇઝ લખો. ચલો, અમાલ્ગમેશનમાં શું યાદ રાખજો, કારણ કે ત્રણે ત્રણમાં ઓલમોસ્ટ સેમ પોઈન્ટ લાગે છે પણ ટેકનિકલ ડિફરન્સ છે, એ ખાસ યાદ રાખજો. અમાલ્ગમેશનમાં when two or more companies, એટલે બે તો મિનિમમ, એનથી વધારે હોઈ શકે, જે ભેગા થાય છે. went into liquidation, જે લોકો પોતાનો બિઝનેસ બંધ કરીને એક નવી કંપની બનાવે છે પણ એ કન્ટિન્યુ જ રહેશે. when two or more companies went into liquidation and a new company comes into existence, અને નવી કંપની બનાવે. શાના માટે? તો જે એ લોકોની પોતાની એક્ઝિસ્ટિંગ કંપની છે એને ટેક ઓવર કરવા માટે. એને કહેવાય અમાલ્ગમેશન. એક્ઝામ્પલ આપ્યો: A Limited plus B Limited, both are liquidated and they transfer their business to C Limited, and C Limited is a new company. ચાલો, ફર્સ્ટ પોઈન્ટ થઈ ગયું અમાલ્ગમેશન. સેકન્ડ પોઈન્ટ એબ્સોર્પ્શન. એબ્સોર્પ્શનમાં બી એવું જ હોય છે કે એક બીજી કંપનીને ટેક ઓવર કરે છે, પણ ડિફરન્સ શું છે ખાસ ધ્યાન આપજો. when one existing company is taken over by another existing company, when one or more existing company, when one or more existing company is taken over by another existing company, taken over by another existing company is called existing company. Sorry, it is called absorption. એને કહેવાય એબ્સોર્પ્શન. ચલો, એબ્સોર્પ્શન when one or more, જો આમાં ડિફરન્સ, આમાં two or more, જ્યારે આમાં one or more existing company taken over by another existing company. પહેલામાં શું હતું? ટેકન પરચેસ કરનાર કંપની છે ન્યૂ, C Limited, ન્યૂ કંપની.
પરચેસ કરનાર કંપની ન્યુ એસ્ટાબ્લિશ થઈ છે, જ્યારે આમાં પરચેસ કરનાર કંપની પણ એક્ઝિસ્ટિંગ છે. એટલે હિયર ઇન કેસ ઓફ એબ્સોર્પ્શન purchasing company and selling company એટલે કે transferor company and transferee company both are existing companies. આ બેમાં ડિફરન્સ છે. એક્ઝામ્પલ A Limited existing company taken over by B Limited, it is also existing company. आज एक ट्रांसफरर कंपनी, ट्रांसफरी कंपनी. सेकंड पॉइंट है एब्जॉर्प्शन. एब्जॉर्प्शन मीन्स वन और मोर कंपनी. माइंड इट, टू और मोर एमाल्गमेशन में तो જ્યારે આમાં છે वन और मोर कंपनी. एब्जॉर्प्शन में when one or more existing company taken over by another existing company, બીજી એક્ઝિસ્ટિંગ કંપની એને ટેક ઓવર કરે છે તો એને કહેવાય એબ્સોર્પ્શન. એક્ઝામ્પલમાં એ લિમિટેડ એક્ઝિસ્ટિંગ કંપની છે જે પોતાનો બિઝનેસ કોને આપી દે છે તો બી લિમિટેડ which is also existing company. This is transferor company which transfer its business. This is transferee company which took over business of another company. Here both are existing company, transferor and transferee. While in case of amalgamation, transferor companies are existing but transferee companies are newly established. Our second point હતો absorption. Third point આવશે, third point છે external reconstruction. External reconstruction માં when one existing company is taken over by a new company. A new company is called external reconstruction. Is called external reconstruction. ત્રણે ત્રણમાં ડિફરન્સ યાદ રાખજો ખાસ. ચલો, એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન when one existing company taken over by a new company is called external reconstruction. Example, A Limited which is existing company transferor company taken over by B Limited, मान लो कि આ ન્યુલી એસ્ટાબ્લિશ છે ટ્રાન્સફરી કંપની, is called external reconstruction. ચલો, ત્રણે ત્રણમાં ડિફરન્સમાં અમાલ્ગમેશનમાં યાદ રાખજો એક્ઝિસ્ટિંગ ટુ ઓર મોર કંપનીઝ, બે કે તેનાથી વધારે કંપનીઓ એક્ઝિસ્ટિંગ હોય એ લોકો લિક્વિડેટ થાય છે, બંધ થાય છે અને એને ટેક ઓવર કરનારી ન્યુ કંપની છે. એટલે આ ટ્રાન્સફરર કંપની અને આ ટ્રાન્સફરી કંપની. ટ્રાન્સફરર કંપની એક્ઝિસ્ટિંગ હોય અને ટ્રાન્સફરી કંપની આમાં ન્યુ હોય. કોના કેસમાં? અમાલ્ગમેશન. એબ્સોર્પ્શનમાં જો આમાં વર્ડ છે ટુ ઓર મોર કંપનીઝ, જ્યારે એબ્સોર્પ્શનમાં છે વન ઓર મોર એક્ઝિસ્ટિંગ કંપનીઝ. એટલે આમાં એક કંપની બી હોઈ શકે, એકથી વધારે બી હોય. જ્યારે અમાલ્ગમેશનમાં મોર ધેન ટુ કંપનીઝ જ હોય, ટુ ઓર મોર. એટલે કે એબ્સોર્પ્શનમાં ટ્રાન્સફર કરનાર કંપની એટલે કે ટ્રાન્સફરર કંપની એ એક્ઝિસ્ટિંગ હોય, જ્યારે ટ્રાન્સફરી કંપની એટલે કે પરચેસ કરનાર કંપની એ પણ એક્ઝિસ્ટિંગ હોય છે. એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શનમાં વન એક્ઝિસ્ટિંગ કંપની, એક જ એક્ઝિસ્ટિંગ કંપની ટેકન ઓવર બાય ન્યુ કંપની. જો આ ત્રણમાં ડિફરન્સ સમજી લો. ફરીવાર, અમાલ્ગમેશનમાં ટુ ઓર મોર એક્ઝિસ્ટિંગ કંપની, એબ્સોર્પ્શનમાં વન ઓર મોર એક્ઝિસ્ટિંગ કંપની, એક્સટર્નલમાં ઓન્લી વન એક્ઝિસ્ટિંગ કંપની
આટલી કંપની ટ્રાન્સફરર કંપની છે, આ ટ્રાન્સફરર કંપની. હવે ટેક ઓવર કોણ કરે છે? તો અમાલ્ગમેશનમાં ટેક ઓવર કરે છે ન્યૂ કંપની, એબ્સોર્પ્શનમાં ટેક ઓવર કરે છે એક્ઝિસ્ટિંગ કંપની, એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શનમાં બી છે ન્યૂ કંપની. હવે અમાલ્ગમેશન અને એક્સટર્નલમાં બેવમાં ટ્રાન્સફરી કંપની છે ન્યૂ. એટલે એવું લાગે કે સર આ તો સેમ જ છે, બટ ડિફરન્સ ઇઝ વોટ? આમાં 2 or more existing company, but here only one existing company. Absorptionમાં 2 or more ની જગ્યાએ 1 or more existing and transferring company is also existing company. આ ડિફરન્સ છે આ ત્રણમાં. અગેન રિપીટ કરું છું બધું જ. અમાલ્ગમેશન નો મીનિંગ શું? when 2 or more existing company went into liquidation and new company comes into existence to take over their business is called amalgamation. બે કે તેનાથી વધારે કંપની જે ચાલુ કંપની છે એ લોકોને ટેક ઓવર કરવા એક નવી કંપની ક્રિએટ કરવામાં આવે છે, તેને કહેવાય અમાલ્ગમેશન. એબ્સોર્પ્શનમાં એક અથવા એકથી વધારે કંપનીને ટેક ઓવર કરે છે બીજી એક્ઝિસ્ટિંગ કંપની જ, એને કહેવાય એબ્સોર્પ્શન. અને એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શનમાં એક જ એક્ઝિસ્ટિંગ કંપનીને ટેક ઓવર કરે છે કોણ? તો કે બીજી ન્યૂ કંપની. આ ટેકનિકલ ડિફરન્સ થયો. આ તમને આજે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન આપ્યું કે આ ચેપ્ટરમાં આ રીતે એનો બેઝિક, અને કોઈ બી એક્ઝામ્પલ તમે સોલ્વ કરવાનો આવશે તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ વેધર ઇટ ઇઝ અમાલ્ગમેશન, absorption or external reconstruction, because in all three methods we have to solve examples in different way. So first of all you must identify example whether it is a case of amalgamation, absorption or external reconstruction. That's why I have discussed first this definition. Goodbye.